वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, મહાભારત તથા શ્રીમદ ભાગવત જેવા ગ્રંથોની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે કે દુર્લભો માનુષો જન્મ, કે મનુષ્યનો જન્મ પ્રાપ્ત કરવો એ બહુ દુર્લભ છે। તુલસીદાસજી રામચરિત માનસમાં કહે છે કે બડે ભાગ માનુષ તન પાવા, કે મનુષ્યનું ઘણું ભાગ્ય છે કે એને ભારત ભૂમિની અંદર મનુષ્યનો દેહ પ્રાપ્ત થયો છે। શ્રીમદ ભાગવતના પંચમ સ્કંદની અંદર 19મા અધ્યાયની અંદર દેવતાઓ પોતાના સ્વમુખે ભારત ભૂમિની અંદર મનુષ્ય જન્મ પામેલાના વખાણ કરતા કહે છે કે અહો, જે જીવોએ ભારત વર્ષમાં ભગવાનની સેવાને માટે મનુષ્ય જન્મ પ્રાપ્ત કર્યો છે, તેમણે એવું કયું પુણ્ય કર્યું છે અથવા તેમના પર શ્રી હરિ જ પ્રસન્ન થયા લાગે છે। આ પરમ સૌભાગ્ય માટે તો અમે દેવતાઓ પણ નિરંતર તલસતા રહીએ છીએ। આ પ્રમાણે દેવતાઓ પણ મનુષ્ય જન્મ જે છે એ પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવે છે। ઉપનિષદની અંદર, ઐતરેય ઉપનિષદની અંદર સૃષ્ટિ રચવાનો પ્રસંગ છે। એ પ્રસંગની અંદર ભગવાન શ્રીમદ નારાયણે વિભિન્ન પ્રકારની સૃષ્ટિની રચના કરી, પરંતુ ભગવાન શ્રી હરિ એ સૃષ્ટિથી તૃપ્ત ન થયા અને જ્યારે એમણે મનુષ્ય શરીરની રચના કરી ત્યારે એવો અતિશય સંતોષ પામ્યા અને મનોમન વિચારવા લાગ્યા કે આ મનુષ્ય તન જે છે એ મારી સર્વોત્તમ રચના છે, કે જે મનુષ્ય તન પ્રાપ્ત કરી જીવાત્મા જે છે એ મારી પ્રાપ્તિ કરી શકશે। તો આવા દેવ દુર્લભ મનુષ્ય જન્મને પ્રાપ્ત કરી, કે જે મનુષ્ય જન્મની દેવતાઓ પણ ઈચ્છા કરે છે, એવો દુર્લભ મનુષ્ય દેહ પ્રાપ્ત કરી જે પણ કોઈક મનુષ્ય કોઈક અલ્પ ફલની અપ્રાપ્તિને લઈને અથવા તો શોકે કરીને, ક્રોધે કરીને, તથા કોઈ નાયક કે કોઈ નાયિકા કે કોઈ નેતા પરલોક ગયા બાદ એની પછાડી આત્મહત્યા કરે છે ને, તો એ આત્મહત્યા જે છે એ આપણા શાસ્ત્રોની અંદર બહુ મોટું પાપ ગણવામાં આવેલું છે। શાસ્ત્રોકારો તો આ પ્રમાણે આત્મહત્યા કરનારા મનુષ્ય જે છે તેના પર ખૂબ ધિક્કારપૂર્ણ વચનો જે છે એ કહી રહ્યા છે। પરાશર સ્મૃતિની અંદર ચતુર્થ અધ્યાયના તૃતીય અને ચતુર્થ શ્લોકની અંદર, વિષ્ણુ સ્મૃતિના 22મા શ્લોકની અંદર, આ ઉપરાંત લિખિત સ્મૃતિ 68મા અધ્યાયની અંદર, કુર્મ પુરાણ ઉત્તરાર્ધ 23 અને 72મા શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે ભગવાન કૃષ્ણ દ્વૈપાયન તથા બીજા મહર્ષિઓ જે છે કહી રહ્યા છે કે આત્મહત્યા કરનારા પ્રાણીની અશુદ્ધિ એટલે કે અશૌચ જે છે એ માનવાની નથી। અર્થાત કે આત્મહત્યા કરનારા પ્રાણીનું
મરણનું સૂતક જે છે એ પાળવાનું નથી, એની પછાડી આંસુ પણ પાળવાના નથી, એનો અગ્નિ સંસ્કાર પણ કરવાનો નથી, તેના અસ્થિ સંચય પણ કરવાના નથી, તેની પછાડી શ્રાદ્ધ કે તર્પણ એટલે કે જલદાન પણ કરવાનું નથી. આવા પ્રાણીના શરીરને લઈ જનારા તથા દાહ સંસ્કાર કરનારા તપ્ત કૃચ્છ વ્રત કરવાથી શુદ્ધ થાય છે. સ્પષ્ટ રૂપે કહ્યું છે કે જે પણ કોઈક મનુષ્ય આત્મહત્યા કરે છે ને, એ આત્મહત્યા કરનારાની પછાડી કોઈ પણ ક્રિયા કરવાની નથી, એની પછાડી આંસુ પણ પાળવાના નથી, એનો અસ્થિ સંચય જે છે તે પણ કરવાનું નથી. અને જે પણ કોઈક વ્યક્તિ એ આત્મહત્યા કરનારા જે છે તેનો દાહ સંસ્કાર કરવા એની પછાડી જાય છે, તો એના પ્રાયશ્ચિત રૂપે એને તપ્ત કૃચ્છ વ્રત જે છે એ કરવાનું છે, જેથી એની શુદ્ધિ થાય. માટે ભક્તો, ક્યારેય પણ આત્મહત્યા કરવાનો મનની અંદર વિચાર સુદ્ધા લાવતા નહીં. પરાશર સ્મૃતિની અંદર 4th અધ્યાયના પહેલા અને બીજા શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે કે આત્મહત્યા કરનારો મનુષ્ય જે છે ને, એ 60,000 વર્ષ સુધી અંધત્રામિશ નામના નરકની અંદર જઈને વસે છે. ભક્તો, આ અંધત્રામિશ નામનું નરક જે છે એ બહુ ભયંકર નરક છે. તો એવા નરકની અંદર જઈને એ મનુષ્ય જે છે એ વસે છે. મહાભારતના કર્ણ પર્વની અંદર 70મા અધ્યાયના 28મા શ્લોકની અંદર ભગવાન કૃષ્ણ દ્વૈપાયન કહે છે કે ભાઈનો વધ કરવાથી જે અત્યંત ઘોર નરકની પ્રાપ્તિ થાય છે, તેનાથી પણ ભયંકર નરક જાતે જ પોતાની હત્યા કરવાથી, અર્થાત કે આત્મહત્યા કરવાથી પ્રાપ્ત થાય છે. અર્થાત કે જે મનુષ્ય પોતાના સગા ભાઈનો વધ કરતો હોય અને એનાથી એને જે પાપની પ્રાપ્તિ થાય છે, એટલું જ ભયંકર પાપ જે છે એ આત્મહત્યા કરવાથી થાય છે. સ્કંદ પુરાણના કાશી ખંડની અંદર પૂર્વાર્ધ અધ્યાય 12 અને 13મા શ્લોકની અંદર સ્કંદ પોતે કહે છે કે આત્મહત્યા કરનારો ઘોર નરકમાં જાય છે અને હજારો નરક યાતનાઓ ભોગવીને પછી ગામડિયા સુવરની યોનિમાં એ જન્મ ગ્રહણ કરે છે. એટલા માટે સમજુ મનુષ્ય કદી ભૂલથી પણ આત્મહત્યા કરવી નહીં. આત્મહત્યારાઓનું ન તો આ લોકમાં અને ન તો પરલોકમાં પણ કલ્યાણ થાય છે. અર્થાત કે જે પણ કોઈ મનુષ્ય આત્મહત્યા કરે છે ને, એ ઘોર નરકની અંદર જઈને વાસ કરે છે અને તે નરકની અંદર પણ હજારો હજાર યાતનાઓ જે છે એ સહન કરે છે અને ત્યારબાદ એને અતિશય તામસ યોની એવા શુકરની યોનિની અંદર જન્મ ગ્રહણ કરવો પડે છે. માટે આત્મહત્યા જે છે એ આ લોકની અંદર અને પરલોકની અંદર પણ દુઃખ આપનારી છે ભક્તો. માટે ભક્તો, ક્યારેય પણ શોકે કરીને કે કોઈ કાર્યથી મૂંઝાઈને કે ઘરની અંદર કોઈ પ્રસંગે વિવાદ થયો હોય તો એને લઈને પણ ક્યારેય આત્મહત્યા કરવાનું વિચારતા પણ નહીં. કારણ કે આ શાસ્ત્રો જે છે એ શાસ્ત્રો આપણી માતા છે. વેદાંત સૂત્રની અંદર મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયન કહે છે, શાસ્ત્રો યો નિત્વાત. શાસ્ત્ર જે છે એ યોની છે, અર્થાત કે માતા છે, કે જે શાસ્ત્ર દ્વારા આપણે સત અસતનો વિવેક જે છે એ જાણી શકીએ છીએ. યમસ્મૃતિની અંદર 2ય અધ્યાયના 3ય શ્લોકની અંદર યમરાજ કહે છે કે જો આત્મહત્યાનો પ્રયાસ કરનાર મનુષ્ય કોઈ રીતે બચી જાય છે અથવા જે સંન્યાસ ગ્રહણ કરીને છોડી દે છે, તો તે પ્રત્યવસિત
કહેવાય છે એવો મનુષ્ય સૌના દ્વારા બહિષ્કૃત થાય છે. તેની શુદ્ધિ ચાંદ્રાયણ વ્રત તથા 2 તપ્ત કચ્છ વ્રત કરવાથી થાય છે. અર્થાત કે જે મનુષ્ય આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે અને કદાચ એ મનુષ્ય જે છે એ બચી ગયો હોય છે, તો એણે એની શુદ્ધિને અર્થે ચાંદ્રાયણ વ્રત કરવાનું છે, અથવા તો 2 તપ્ત કચ્છ વ્રત જે છે એ કરવાના છે. જો આ જે પ્રાયશ્ચિત બતલાવવામાં આવેલું છે એ પ્રાયશ્ચિત જો ન કરે તો એ વ્યક્તિ જે છે એ સર્વ કર્મથી બહિષ્કૃત થઈ જાય છે. અર્થાત કે એણે કોઈ પણ કર્મ કરવાનો અધિકાર નથી. ઈષ્ટાપૂર્ત કર્મ જે છે એ કરવાનો અધિકાર રહેતો નથી ને કદાચ એ આ પ્રાયશ્ચિત કર્મ કર્યા વગર ઈષ્ટાપૂર્ત કર્મની અંદર પ્રવૃત્ત થાય તો એને એનું કોઈ પણ ફલ પ્રાપ્ત થતું નથી. ઈષ્ટાપૂર્ત કર્મ એટલે કે ઈષ્ટ એટલે યજ્ઞ આદિક જે કરવા તેને પૂર્ત એટલે વાવ છે, કુવા છે ઇત્યાદિ જે છે એ કરાવવા તેને પૂર્ત કર્મ કહેવામાં આવે છે. એટલે આત્મહત્યા કરનારો મનુષ્ય જે છે એ કદાચ બચી ગયો હોય અને એ એના પ્રાયશ્ચિત કર્યા વગર આ ઈષ્ટાપૂર્ત કર્મની અંદર જો પ્રવૃત્ત થાય તો એને એના એ કર્મનું કોઈ પણ ફલ પ્રાપ્ત થતું નથી. માટે ભક્તો ક્યારેય પણ આ જઘન્ય અપરાધ કરવામાં પ્રવૃત્ત થતા નહીં. કારણ કે શાસ્ત્રોકારો જે છે એ કહે છે એ વાત સનાતન સત્ય છે, સત્ય છે અને સત્ય જ છે. કૌટિલ્ય અર્થશાસ્ત્રની અંદર 4th અધ્યાયના 7મા શ્લોકની અંદર કૌટિલ્ય એટલે કે ચાણક્ય પોતે કહી રહ્યા છે કે જે પુરુષ યા સ્ત્રી કામ કે ક્રોધને વશભૂત થઈને ફાંસી લગાવીને શસ્ત્રના દ્વારા અથવા તો ઝેર લઈને આત્મહત્યા કરે છે, તેનું શબ ચંડાળ રસ્સીથી બાંધીને રાજમાર્ગથી ઘસડતો લઈ જાય. આવી વ્યક્તિઓને માટે દાહ સંસ્કાર અને તિલાંજલિ વગેરે સંસ્કારની મનાઈ કરવામાં આવી છે. એવી વ્યક્તિનો કોઈ બંધુ દાહાદી સંસ્કાર પ્રેત કાર્ય કરે તો મરણ પછી તેને પણ તે જ ગતિની પ્રાપ્તિ થાય છે અને આ લોકમાં તેને જ્ઞાતિથી બહિષ્કૃત કરી દેવામાં આવે છે. વિચાર કરો, ચાણક્ય પોતે જે અર્થશાસ્ત્રની અંદર કહી રહ્યા છે કે જે પણ કોઈ મનુષ્ય આત્મહત્યા કરતો હોય તે વ્યક્તિનું દાહ સંસ્કાર જે છે તે પણ કરવાનું નથી. એવા વ્યક્તિને ચાંડાલે ઘસડીને રાજમાર્ગથી લઈ જવાનું છે. અને કદાચ કોઈ મનુષ્ય આ આત્મહત્યા કરનારા મનુષ્યની દાહક્રિયા એની પછાડીનું જે પ્રેત કર્મ જે છે એ કરવા માટે તૈયાર થાય છે ને, તો ચાણક્ય કહે છે કે એ વ્યક્તિ પણ મૃત્યુ થયા બાદ પેલો જે આત્મહત્યા કરીને અધોગતિને પ્રાપ્ત થયો છે તેની જ ગતિને એ પામે છે. માટે ભક્તો, આત્મહત્યા કરનારા મનુષ્યનું પ્રેત કર્મ પણ તમે ક્યારેય પણ કરશો નહીં. કારણ કે શાસ્ત્રોકારોએ એની સ્પષ્ટ રૂપે મનાઈ કરેલી છે. ગરુડ પુરાણની અંદર શ્રીમદ નારાયણ ગરુડજી પ્રત્યે કહે છે કે કોઈક વ્યક્તિએ આત્મહત્યા કરી હોય અને જો એની પછાડી તમારે એનું પ્રેત કર્મ કરવું હોય તો સર્વપ્રથમ કોઈક સારા સ્થળની ઉપર જઈને પહેલા નારાયણ બલિ કરવાની છે. અને નારાયણ બલિ કર્યા બાદ એ વ્યક્તિની પ્રેત ક્રિયા જે છે એ તમારે કરવાની છે. કારણ કે નારાયણ બલિ કરવાથી પેલો જે આત્મહત્યા કરનારો વ્યક્તિ જે છે ને એનું કંઈક જે છે એ સારું થાય એવું છે. માટે ગરુડ પુરાણની અંદર જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે કદાચ કોઈક વ્યક્તિ આત્મહત્યા કરતો હોય અને આત્મહત્યા કરીને
મૃત્યુ પામેલો હોય અને તેની પછાડી એના સગાએ એની પ્રેત ક્રિયા કરવી હોય તો સર્વપ્રથમ એના શબને કોઈક સ્થાનની ઉપર સ્વાચીવીને મૂકી દેવું અને ત્યારબાદ કોઈક પવિત્ર સ્થળની ઉપર જઈને નારાયણ બલિ કરવી અને નારાયણ બલિ કર્યા બાદ એ વ્યક્તિની તમારે પ્રેત ક્રિયા એટલે કે દાહ સંસ્કાર છે, અસ્થિ સંચય છે, એ બધું જે છે એ કરવાનું છે. પરંતુ એ વગર તો કરવાનું નથી. આ પ્રમાણે શાસ્ત્રોકારોએ આજ્ઞા કરેલી છે. ભક્તો, પ્રગટ પ્રમાણ ભગવાન સ્વામિનારાયણે પણ પોતાના આશ્રિતોને આત્મહત્યા કરવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરેલી છે. શિક્ષાપત્રીની અંદર ભગવાન સ્વામિનારાયણ કહી રહ્યા છે કે આત્મઘાતસ્તુ તીર્થેપી ન કર્તવ્યશ્ચ ન ક્રુધા અયોગ્યાચરણાત ક્વાપી ન વિશોધ બંધનાદીના. અર્થાત અને આત્મઘાત તો તીર્થને વિશે પણ ન કરવો અને ક્રોધે કરીને ન કરવો અને ક્યારેક કોઈ અયોગ્ય આચરણ થઈ જાય તે થકી મૂંઝાઈને પણ આત્મઘાત ન કરવો અને ઝેર ખાઈને તથા ગળે ટૂપો ખાઈને તથા કૂએ પડીને તથા પર્વત ઉપરથી પડીને ઇત્યાદિ કોઈ રીતે આત્મઘાત ન કરવો. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર, પરથારાના વચનામૃતની અંદર મનુષ્ય દેહની દુર્લભતા બતાવતા પોતે કહે છે કે 3.5 કરોડ પ્રાકૃત પ્રલય જાય ત્યારબાદ આ મનુષ્ય દેહ જે છે એ પ્રાપ્ત થાય છે. ભક્તો, 3.5 કરોડ પ્રાકૃત પ્રલય એટલે કેટલો સમય? બ્રહ્માજી પોતાની 100 વર્ષની આવરડા પૂર્ણ કરે ત્યારે એક પ્રાકૃત પ્રલય થાય છે. એવા 3.5 કરોડ બ્રહ્મા જાય ને ત્યારબાદ મનુષ્ય દેહની પ્રાપ્તિ થાય છે. બ્રહ્માજીનો એક દિવસ બરાબર મનુષ્યના કેટલા દિવસ થાય છે ખબર? 8 અબજ અને 64 કરોડ વર્ષ. અને એવા બ્રહ્માજી 100 વર્ષની આવરદા ધરાવે છે અને એવા બ્રહ્માજી 100 વખત દેહ ત્યાગ કરે ને ત્યારબાદ આ મનુષ્ય દેહ જે છે તમને પ્રાપ્ત થાય છે. અને એ મનુષ્ય દેહ પણ પાછો ભારત ભૂમિની અંદર, અને એની અંદર પણ પાછો વૈષ્ણવ માર્ગની અંદર એ મનુષ્ય દેહ તમને પ્રાપ્ત થયો હોય છે. અને એવો મનુષ્ય દેહ તમને પ્રાપ્ત થાય અને છતાં પણ જો તમે આત્મહત્યા કરતા હો તો ધિક્કાર છે તમને, તમારી જનેતાને ધિક્કાર છે. માટે ભક્તો, ક્યારેય પણ આ જઘન્ય કૃત્ય જે છે એ કરતા નહીં. કેટલાક લોકો તો એવા પણ ભ્રાંત છે કે કોઈક અભિનેતા જે છે એ મૃત્યુ પામે, કોઈક નેતા જે છે એ મૃત્યુ પામે, તેની પછાડી પોતાના દેહને જે છે એ પાત કરતા હોય. અરે ભાઈ, એ નેતા કે અભિનેતા જે છે એ તો પોતાના કર્મવશાત જે યોનિની અંદર ગયા હોય તે યોનિની અંદર ભલે ગયા, પરંતુ તમે તમારું જીવન શા માટે બગાડો છો? આ દેવતાઓને પણ દુર્લભ એવું મનુષ્ય દેહ તમે શા માટે બગાડો છો? એ કઈ તમને ઉગારવા માટે નથી આવવાના. એ નેતા કે અભિનેતા તમને ઉગારવા નથી આવવાના કોઈ દિવસ. એ લોકો તો એ લોકોના કર્મ પ્રમાણે જે યોનિને પ્રાપ્ત થઈ ગયા એ યોનિની અંદર એ તમને નથી સંભાળવાના કોઈ દિવસ. તો મૂર્ખની જેમ એ લોકોની પછાડી શા માટે તમે આત્મહત્યા કરો છો? ભક્તો, મનુષ્યના જીવનની અંદર સુખ અને દુઃખ જે છે એ તો આવતું જ રહે છે. આજે સુખ છે, કાલે દુઃખ છે, કાલે દુઃખ છે, આજે સુખ છે. પરંતુ ભક્તો, ક્યારેય પણ દુઃખથી મૂંઝાઈને આત્મઘાત કરતા નહીં. મનુષ્ય જે વર્તમાન સમયની અંદર જીવી રહ્યો છે એ લોકોને શું દુઃખ પડે છે? પૂર્વે થયેલા રંતિદેવ રાજા છે, હરિશ્ચંદ્ર રાજા છે, પાંડવો છે, રાજા નલ છે, એના પત્ની દમયંતી છે, દ્રૌપદી છે, સીતાજી છે, કુંતાજી છે. એણે જે દુઃખ સહન કરેલું છે ને એવું દુઃખ તો આજનો મનુષ્ય સહન પણ નહીં કરી શકે. છતાં પણ કોઈ દિવસ એ લોકોએ આત્મહત્યા કરવાનો વિચાર સુદ્ધા નથી કર્યો. માટે ભક્તો, ઈશ્વરે તમને જે મનુષ્ય દેહ પ્રાપ્ત કરાવેલો છે
એ મનુષ્ય દેહનો સદુપયોગ કરજો. શાસ્ત્રોકારો તો ત્યાં લગીન કહે છે, પુરાણ સાહિત્ય તો ત્યાં લગીન કહે છે કે મનુષ્ય 10,000 વર્ષ પર્યંત તપસ્યા કરે છે ને ત્યારે એને આ મનુષ્ય દેહ પ્રાપ્ત થાય છે. એવા પણ વચનો પુરાણોની અંદર લખેલા છે. અર્થાત કે પૂર્વે આપણે જે કેટલાય સુકૃત કરેલા હોય છે એ સુકૃતો આપણે મૂકીએ અને સુકૃતો જ્યારે ઉદય થાય છે ત્યારે આપણે આ મનુષ્ય દેહ પ્રાપ્ત થાય છે. તો આવા મનુષ્ય દેહ પ્રાપ્ત કરીને ક્યારેય પણ આવું શાસ્ત્ર વિરોધ કાર્ય ક્યારેય પણ કરવું નહીં, એનો વિચાર પણ ન કરવો કોઈ દિવસ. અન્યથા અતિશય તામસ યોની ભોગવવા માટે તૈયાર રહેજો. અર્થાત કે આત્મહત્યા કરનારો હંમેશા તામસ યોનિની પ્રાપ્તિ કરે છે. માટે ભક્તો આ વચનો જે છે એ વચનો યાદ રાખજો અને હંમેશા આવા દુષ્ટ કર્મથી તમે બચીને રહેજો. આટલું કહીને હું મારા પ્રવચનને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.